નમસ્કાર. સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા રોજના જીવન સાથે સીધો જોડાયેલો છે, આપણું પર્યાવરણ અને એમાં આપણે જે કચરો પેદા કરીએ છીએ તે. ચલો એક સામાન્ય સવાલથી શરૂઆત કરીએ. સવારથી રાત સુધીમાં ક્યારે વિચાર્યું છે કે આપણા ઘરમાંથી કેટલો બધો કચરો નીકળે છે? શાકભાજીના છોતરા, જૂના કાગળ, પ્લાસ્ટિકની થેલીઓ, આ બધું આખરે જાય છે ક્યાં? તો જો, કચરાને ઠેકાણે પાડતા પહેલાં એને સમજવું બહુ જરૂરી છે. એટલે ચાલો સૌથી પહેલાં આપણા કચરાની આખી વાર્તાને જાણીએ. કચરાનો પહેલો પ્રકાર છે જૈવ વિઘટનીય, મતલબ કે એવો કચરો જેને કુદરત પોતે જ નાના નાના સૂક્ષ્મજીવોની મદદથી તોડીને માટીમાં પાછો ભેળવી દે છે. એક રીતે કુદરતી રિસાયકલિંગ જ કહી શકાય. અને બીજો પ્રકાર છે જૈવ અવિઘટનીય. અને હા, આ જ આપણી સૌથી મોટી સમસ્યા છે. આ એવો કચરો છે જે કુદરતી રીતે સડતો નથી. પ્લાસ્ટિક, કાચ, ધાતુ, આ બધું વર્ષોના વર્ષો સુધી પર્યાવરણમાં એમનું એમ જ પડ્યું રહે છે. તો હવે આ તફાવત એકદમ સાફ છે, ખરું ને? એક તરફ એવો કચરો છે જે કુદરતનો મિત્ર છે, જે જમીનમાં ભળી જાય છે, અને બીજી તરફ એવો કચરો છે જે કુદરતનો દુશ્મન છે, જે ફક્ત નુકસાન જ કરે છે. પણ આ બધી તો થિયરીની વાતો થઈ. શું આપણે આ તફાવતને નરી આંખે જોઈ શકીએ? હા, બિલકુલ. ચાલો એક નાનકડું અને સરળ પ્રયોગ કરીએ. આ માટે કરવાનું શું છે? બસ થોડો જૈવ વિઘટનીય કચરો લો, જેમ કે શાકભાજીની છાલ, અને થોડો જૈવ અવિઘટનીય કચરો, જેમ કે પ્લાસ્ટિકનો ટુકડો. આ બંનેને માટીમાં એક નાનો ખાડો ખોદીને દાટી દો. અને પછી બસ 15 દિવસ રાહ જુઓ. તો 15 દિવસ થઈ ગયા. હવે જ્યારે આપણે એ જગ્યાએ પાછું ખોદીશું તો ત્યાં શું જોવા મળશે? કોઈ અંદાજ છે? અને પરિણામ આપણી સામે છે. શાકભાજીની છાલ તો લગભગ ગાયબ જ થઈ ગઈ છે. એ માટીમાં ભળી ગઈ. પણ પેલો પ્લાસ્ટિકનો ટુકડો, એ તો જેવો હતો એવોને એવો જ પડ્યો છે. આ એક જ પ્રયોગ આખી સમસ્યાને એકદમ સ્પષ્ટ રીતે સમજાવી દે છે. આ પરિણામ એ સાબિત કરે છે કે આપણે કંઈક તો કરવું જ પડશે. આપણે જે કચરાના ઢગલા કરી રહ્યા છીએ એના વિશે વિચારવું જ પડશે. તો સવાલ એ છે કે આપણે કરી શું શકીએ? ઉકેલ ખરેખર આપણી આદતોમાં છુપાયેલો છે. સૌથી પહેલું કામ, કચરાને અલગ અલગ તારવવો. ભીના અને સૂકા કચરા માટે 2 અલગ ડસ્ટબિન રાખો. પ્લાસ્ટિક, કાચ, ધાતુ જેવી વસ્તુઓને રિસાયકલિંગ માટે મોકલો. અને હા, પ્લાસ્ટિકના કપને બદલે માટીના કે કાગળના કપ વાપરવાનો પ્રયત્ન કરો. નાના નાના પગલાં, પણ અસર બહુ મોટી થશે. આખરે આ બધી ચર્ચાનો સારાંશ બસ એક જ વાક્યમાં છે, અને એ છે કે આ પૃથ્વી આપણી છે, તો એને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે. આપણે જે કચરો બનાવીએ છીએ એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ પણ આપણું જ કામ છે. આ વાત આપણે ક્યારેય ન ભૂલવી જોઈએ. જો આવા જ વિષયોને સરળ ભાષામાં સમજવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ જરૂર કરજો. તો ચાલો જતા પહેલાં એક વિચાર સાથે છૂટા પડીએ. આજે જ કચરો ઓછો કરવા માટે એવું કયું એક નાનકડું પગલું ભરી શકાય? કદાચ ખરીદી કરવા જતી વખતે કાપડની થેલી સાથે લઈ જવી? વિચારો, કારણ કે દરેક નાનકડો પ્રયાસ પણ ખૂબ મહત્વનો છે.